આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 ચાલી રહી છે. આજે સમિટના 5મા દિવસે નેતાઓની ઘોષણા અપનાવવામાં આવશે, જેમાં સામૂહિક પ્રતિબદ્ધતાઓને સમર્થન આપવામાં આવશે અને વૈશ્વિક એઆઈ શાસન અને સહયોગ માટે એક શેર કરેલ રોડ મેપની રૂપરેખા આપવામાં આવશે. ઉચ્ચસ્તરીય જીપીઆઈ કાઉન્સિલની બેઠકો યોજાશે. સભ્ય દેશો જવાબદાર અને સમાવિષ્ટ એઆઈ પર બહુપક્ષીય સહયોગને મજબૂત કરવા માટે પ્રાથમિકતાઓ સાથે સંરેખિત પ્રગતિની સમીક્ષા કરશે. પ્રધાનમંત્રી ગઈકાલે નવી દિલ્હીના ભારત મંડપમાં ભારત એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું ઉદઘાટન કર્યું હતું, જેમાં અનેક વિશ્વ નેતાઓ હાજર રહ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે વિશ્વ એક એવા યુગમાં આગળ વધી રહ્યું છે જ્યાં માનવ અને બુદ્ધિશાળી પ્રણાલીઓ સાથે મળીને કામ કરે છે, સહયોગ કરે છે અને પ્રગતિ કરે છે. તેમણે કહ્યું કે એઆઈ કામને વધુ સ્માર્ટ, વધુ કાર્યક્ષમ અને વધુ અસરકારક બનાવશે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ એનએચઆરસીએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકોને નોટિસ પાઠવી છે. નોટિસમાં તેમને બિન સરકારી સંસ્થાઓ એનજીઓને ઓળખવા માટે કહેવામાં આવ્યું છે, જે માનવ અધિકાર પંચના નામનો દુરુપયોગ કરીને જનતાને ગેરમાર્ગે દોરે છે. એનએચઆરસીએ જણાવ્યું કે કેટલીક એનજીઓ ભ્રામક ઓળખ કાર્ડ અને કમિશનના હોદ્દાનો ઉપયોગ કરી રહી છે. કમિશને જણાવ્યું હતું કે આ ભ્રામક નામોનો ઉપયોગ ભંડોળના દુરુપયોગની શક્યતા વધારી શકે છે. રાજ્યમાં 23મી ફેબ્રુઆરીથી તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે વાવેતર શરૂ થયા પહેલા જ ભારત સરકારે વર્ષ 2025-26 માટે તુવેરનો ટેકાનો ભાવ ₹8,000 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરતા રાજ્યના ખેડૂતો દ્વારા તુવેરનું પુષ્કળ વાવેતર કરવામાં આવ્યું છે. તુવેરના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્યના કુલ 1,33,000થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે તુવેરના વેચાણ માટે નોંધણી કરાવી છે. રાજ્યમાં વર્ષ 2004થી ખેતી વિષયક વીજળી પર વીજ કરના સંપૂર્ણ નાબૂદ કરાયો છે. ગુજરાત વિધાનસભામાં વીજ કરના મુદ્દે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપતા નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે વર્ષ 2012થી ગ્રામીણ રહેણાંક વિસ્તારોમાં 7.5% અને શહેરી વિસ્તારોમાં 15% વીજ કર અમલી બનાવાયા છે. તેમણે વધુમાં કહ્યું કે ગ્રામીણ વિસ્તારના રહેણાંક કક્ષાના વીજ ગ્રાહકો પાસેથી વાર્ષિક 250 યુનિટના વપરાશ સુધી કોઈ વીજ કર લેવામાં આવતો નથી. તેમણે ઉમેર્યું હતું કે વિશેષ આર્થિક ક્ષેત્ર સેજ સ્થાપનાર નવા ઔદ્યોગિક એકમોને પ્રથમ 10 વર્ષ માટે વીજ કરમાં સંપૂર્ણ રાહત આપવામાં આવે છે. રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવ આવતીકાલ 21 અને 22 ફેબ્રુઆરી દરમિયાન કચ્છ જિલ્લાના સરહદી ગામોની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ અને કચ્છના વિશાળ દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને અભેદ બનાવવાનો છે. 2 દિવસીય મુલાકાત દરમિયાન તેઓ ભુજ ખાતે ઉચ્ચસ્તરીય ક્રાઇમ કોન્ફરન્સની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં પોલીસ વિભાગ સહિત ભારતીય સેના, BSF, કોસ્ટગાર્ડ અને વાયુસેનાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે, જેમાં ઘૂસણખોરી, ડ્રગ્સની હેરાફેરી અને દરિયાઈ માર્ગે થતી દેશ વિરોધી પ્રવૃત્તિઓ રોકવા તમામ એજન્સીઓ વચ્ચેના સંકલન પર ભાર મુકાશે. પ્રખ્યાત લોક સાહિત્યકાર પદ્મશ્રી કવિ દુલાભાયા કાગના જીવન દર્શન પર આધારિત પુસ્તક વાણી તો અમૃત વંદાનું 23 વર્ષ બાદ પુનઃ વિમોચન થશે. રાજ્યના માહિતી ખાતાએ તૈયાર કરેલી નવી આવૃત્તિનું 21મી ફેબ્રુઆરીના રોજ કવિ કાગની 49મી પુણ્યતિથિ નિમિત્તે અમરેલી જિલ્લામાં આવેલા કાગધામ મજાદરમાં વિમોચન કરવામાં આવશે. ગ્રંથમાં મુકાયેલ QR કોડ મોબાઈલની મદદથી સ્કેન કરવાથી કાગ બાપુના કંઠે રજૂ થયેલ લોક રામાયણ, મહાભારત અને અન્ય કૃતિઓ આકાશવાણીના પ્રસંગો સાંભળી શકાશે. કવિ શ્રી કાગ વિષયક સ્વાધ્યાય લેખોને સમાવતો આ દળદાર ગ્રંથ વાચકો, સાહિત્યકારો અને લોક કલાકારોને કવિ કાગ અને તેમણે સર્જેલા સાહિત્યનો વિશેષ પરિચય આપશે અને અત્યંત ઉપયોગી બની રહેશે. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે ગઈકાલે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ગ્રુપ બીમાં શ્રીલંકા પર 6 વિકેટે વિજય મેળવ્યો. આ પહેલા વેસ્ટ ઇન્ડિઝે કોલકાતાના એડન ગાર્ડન ખાતે ગ્રુપ સીના તેમના અંતિમ મુકાબલામાં ઇટાલીને 42 રનથી હરાવ્યું. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.